એ ભાઈ વગરની બેનને પૂછું ને તો ખબર હોય ભાઈ વગરનો પ્રેમ કેવો હોય. એટલે એને રાખડી બાંધવી કોને? એટલે ગામમાં ભાવેશભાઈ એક જીવનો માનેલો ભાઈ બનાવ્યો અને એને કીધું ભાઈ મને રાખડી બાંધવા દે. અરે કે તું તો મારી બેન છો, તારે મને આવું પૂછવાનું ન રાખડી બાંધવાનું. બેન તું જ રાખડી બાંધજે. અને રાખડી બાંધે. એક વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ, શંકરભાઈ વર્ષો વીતી ગયા. એ બેનને રાખડી ભાઈ રાખડી બંધાવ્યો બેન આગળ. એમાં એક દી સમય એવો આવ્યો કે બેનને ખબર પડી હવે મારે સંધ્યા દેખાય છે, મારાથી જાજુ જીવા છે ને. એટલે ઓલો ભાઈ હતો ને એને બોલાવીને કીધું ભાઈ કે આ બેન કે ભાઈ તારે જોવું હોય તો જોઈ લીજે, હું મરીશ ને તેથી મારું મને અગ્નિ સંસ્કાર દેવામાં આવે ને તેથી મારું શરીર આખું હળગી જવાનું, પણ મારું કાળજું નહીં હળગે. સાંભળી જો વાત બધા સમજદાર બેઠા છો એટલે કહું તમને કે સાંભળી લેજે, મારું શરીર આખું હળગી જાય પણ મારું કાળજું નહીં હળગે. એટલે ભાઈ કીધું બેન આવું ન બોલ. શું કામ બોલે? હું તારો ભાઈ હજી જીવું છું. ત્યારે ઓલી બેન બોલી એ કે શું કામ ખબર છે કે ના કે હું પરણીને આવી ને પછી મને નભાઈ 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 બોલી બોલીને મારા હાહરિયા હોય મેળા બહુ માર્યા છે. અરે ભાઈ મારું કાળજું તો જીવતા મારા હાહરિયાએ હળગાવી દીધું છે, હવે હું મર્યા પછી મારું કાળજું નહીં હળગે. કાળજું જોઈ લેજે તું. અને પછી અગ્નિ સંસ્કાર ત્યારે દેવાનું ટાણું આવ્યું અને ઈ જ ભાઈ રાખડી બંધાવવા વાળો શમશાને ઉભેલો અને આમ જ્યાં જોયું એને હળ 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 કરતી જવાયું આપને આંદેલી પણ કાળજું હળગે નહીં. અને ત્યારે દાન અલગારી કહેતા શું કીધું? આ લાય લાગે આમાં તો જ ભળે નહીં, આ લાય લાગે આમાં તો જ ભળે નહીં, એવા કાળજા કી ધારે